કાલે જે ઘટના ઘટી બનાવ બન્યો એ બાબત લઈને હમણાં અમે નાયબ પોલીસ અધિક્ષક આસિસ્ટન્ટ પોલીસ અધિક્ષક સાથે હમણાં જ અમારી બેઠકો થઈ છે। અહીંના પીઆઈ પીએસઆઈ એના જેટલા પણ તપાસ અધિકારીઓ છે એમની સાથે અમે બેઠક કરી છે। ત્યારે એમની પાસેથી એક એફઆઈઆરની નકલ પણ અમે મેળવી છે। તો આમાં જે પણ નામો રહી ગયા છે, જે પણ લોકો આમાં જવાબદાર હતા આ કૃત્યમાં ને નામો રહી ગયા હશે એ બાબતને લઈને તપાસ કરીને એમના નામો ઉમેરવાની પણ એમને બાહેધરી આપી છે। સાથે જે કલમો આમાં તપાસ બાદ પણ ખ્યાલ આવશે કે આ કલમો લગાડવું પડે છે તો તપાસને અંતે સપ્લિમેન્ટરી રીતે એ કલમો પણ દાખલ કરવા માટે અમારે પોલીસ વિભાગના અધિકારીઓ અમને આશ્વાસન આપ્યું છે કે તપાસ દરમિયાન અમને ક્યાંક પણ લાગશે કે આટલા લોકોના નામ આટલા લોકો આમાં જવાબદાર છે તેના નામ પણ નાખીશું ને આ કલમ નાખવા પડે એવી છે તો એ કલમ પણ નાખીશું એવી પોલીસ અધિકારીઓ સાથે અમારી ચર્ચા થઈ છે। સવાલ અહીંયા ઊભો એ થાય છે કે ખરીદી સીસીઆઈ કરી રહી છે તો પછી જીન માલિકે મગજમારી કરવાની જરૂરિયાત ક્યાં ઊભી થઈ? સીસીઆઈ આમાં જવાબદાર ખરું તો આરોપી તરીકે સીસીઆઈને લેવો પડે। એમાં સીસીઆઈ આપણે અહીંયા જેટલા પણ સીસીઆઈના ડિરેક્ટર પણ છે અહીંયા વચ્ચે સીઠિયા મગજમારી ઉભા રહો। અહીંયા જેટલા પણ સીસીઆઈના કેન્દ્રો ચાલે છે તો સીસીઆઈનો ભાવ કપાસનો 7,470 રૂપિયા સરકારે નક્કી કર્યો છે, પણ સીસીઆઈના ભાવે આ લોકો ખરીદી નથી કરતા। આ લોકો એમના ભાવે ખરીદી કરે છે। કોઈને 6,800 રૂપિયા આપી દે છે, કોઈને 6,900 રૂપિયા આપી દે છે, કોઈને 7,000 આપી દે છે અને ખેડૂત પરથી આ લોકો ખરીદી કરે છે અને એક સિસ્ટમ અપનાવે છે। મશીન નાખે છે, કહે છે કે તમારો ભેજ 8 થી 12 હોવો જોઈએ, તે નથી। કહે છે કે તમારામાં થોડો કચરો છે, કહે છે કે તમારો કપાસ થોડો હળેલો છે, એમ કરીને બીજા 100 રૂપિયા કાપું, બીજા 100 રૂપિયા કાપું, એમ કરીને આ વેપારીઓ પોતાની મનમાની ચલાવે છે। બધા વેપારીઓ નથી, 2-3 જ જણ આવા છે જે ખેડૂતો પર પોતાની મનમાની ચલાવી રહેલા છે। તો આમાં સીસીઆઈ અધિકારીનો રોલ છે। જે વેપારી ભાવે ખરીદી થાય છે એમાંથી સીસીઆઈ અધિકારીઓને પણ 8 કમિશન જાય છે। એક ગાડી પર 10,000 આવી રીતના આ લોકો કમાય છે। રોજની 20 ગાડી ખાલી થાય તો 2 લાખ રૂપિયા કમાય ને એમાંથી અમુક કમિશન સીસીઆઈના અધિકારીઓ સુધી પહોંચે છે। એટલે કહેવાનો મતલબ ખેડૂતોના પરસેવાના કમાણીનો જે એમાં કટકી લઈને સીસીઆઈ અધિકારીના આવા વેપારીઓ વર્ષોમાં કરોડોપતિ બની જાય છે, રાતોરાત લાખોપતિ બની જાય છે। એટલા માટે અમે સરકારને કહીએ છીએ ખેડૂતોની આવક બમણી કરવાની મોટી મોટી વાતો થાય છે, પણ જ્યારે ખેડૂતમાં સીસીઆઈના ખરીદી નથી થતી, વેપારીઓ ખરીદી કરે છે, ત્યાં સરકાર કેમ બોલતી નથી? એટલે આવા વેપારીઓ પર મને લાગે છે કે કોઈના છુપા આશીર્વાદ હશે તો જ આવા લોકો આટલો બધો કાયદાનો ડર રાખ્યા વગર બેરોકટોક આવા ખેડૂતોને બાંધીને મારી શકે। ભૂતકાળમાં કેવડિયામાં બાંધીને 2 જણને મરી ગયા ત્યાં સુધી માર્યા, આજે અહીંયા ખેડૂતોને બાંધીને માર્યા। પણ અમે આસિસ્ટન્ટ એસપીને કીધું છે કે કેમ બાંધીને માર્યા એની તટસ્થ તપાસ થાય અને એમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે। અને અગર આ ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળશે તો મજબૂરન અમારે આવનારા દિવસોમાં ખેડૂત આગેવાનો સાથે રહીને અહીંયા મોટું આંદોલન કરવું પડશે।